હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. હું છું તમારો સંતોષ તડવી બ્લોગર ને હું ગુજરાતમાં લોકલ ટ્રક ચલાવું છું. પણ હું આજે જઈ રહ્યો છું સારસા, જે ડાકોરની બાજુમાં આવેલું છે. ને હું જઈ રહ્યો છું ગુરુ પૂનમ ભરવા માટે. એટલે સવારમાં નહીં ધોઈને ફ્રેશ થઈને અમે પહોંચી ગયા સીધા સંખેડા. અને હું મારું આખું પરિવાર લઈને જઈ રહ્યો છું ને બીજા ભક્તો પણ આવેલા છે. એ બધાને લઈને હું બેસી જાઉં છું ઇકોમાં અને અમારી સીટ બિલકુલ પાછળ આવેલી છે. અને ત્યાં બેસીને મને એવો અહેસાસ થાય છે કે મારે એક ગાડી લઈ લેવી જોઈએ, કેમ કે મારું પરિવાર મોટું છે અને અમારી પાસે એક સિંગલ બાઇક જ છે. અને એવું વિચારતા અમે પહોંચી જઈએ છીએ સીધા કપૂરાઈ ચોકડી બ્રિજ ક્રોસ કર્યા બાદ અમે ચાલતા પાછા જઈએ છીએ ઇકો ફોટવા માટે, કેમ કે અહીંયાથી અમારે બીજી ઇકો બદલવી પડશે અને થોડાક જ સમયમાં ઇકો મળી ગઈ છે અને અમે નીકળી જઈએ છીએ સીધા સારસા બાજુ. અડધો કલાકની નોન સ્ટોપ ડ્રાઈવ બાદ અમે પહોંચી જઈએ છીએ સીધા સારસા બસ સ્ટેશન અને ત્યાંથી અમારે ચાલતા જવાનું છે સીધું મંદિરે. અને આજે મેળો પણ છે એટલે પેલા મંદિરે જઈને દર્શન કરી લઈએ અને પછી આવીએ આપણે 4 વાગતા મેળો જોવા માટે. થોડાક જ સમયમાં પહોંચી જઈએ છીએ મંદિરે અને આ છે અમારા સોંગ સાહેબ ભગવાન નું મંદિર, જે આપણે દર્શન કરવા આવેલા છે. મંદિરમાં જઈને કરી લઈએ છીએ દર્શન ને 2 કલાકનો રેસ્ટ કર્યા બાદ અમે પાછા નીકળી જઈએ છીએ મેળો જોવા માટે. આ ટ્રીપમાં જો કોઈ સૌથી વધારે ખુશ હોય ને તો એ મારી દીકરી છે, કેમ કે આ એની પહેલી ટ્રીપ છે. 1 કલાક મેળામાં ફર્યા બાદ અમે પાછા વાળી જઈએ છીએ મંદિરે. ત્યાં એને જોવા મળે છે કે બધા સેવામાં લાગેલા છે, એટલે આપણે પણ મોબાઈલ સાઈડમાં મૂકીને આપણે પણ વળગી જઈએ છીએ સેવા માટે. અને રાતું ચાલુ થયું ભજન, જે આખી રાત ચાલવાનું છે. આખી રાત ભજનનો લાભ લીધા બાદ સવારે 6 વાગે અમે નીકળી જઈએ છીએ પાછા ઘર બાજુ. સારસાપુરી છોડતા પહેલા તમને આ મંદિર પણ દેખાડી દઉં. આ છે સતકેવલ સાહેબ નું મંદિર. સાહેબ ને દર્શન કર્યા બાદ અમને સવારે 7 વાગ્યાની બસ પણ મળી જાય છે, જે આપણને સીધી ડભોઈ ઉતારવાની છે. આમ તો જયારે બીજા છોકરાઓને બહાર લઈને જઈએ ને તો પવન લાગે એટલે હોઈ જતા રહે છે, પણ મારી ઢીંગલીને હું હવા ચહેરો તો નથી કે નથી જતા હોઈંગી કે નથી આવતા હોઈંગી. એ તો બસ બહારનો નજારો જોયા કરતી હતી. અને મેં તો મને જે ગાડીની વાત કરી હતી ને એ ગાડી હું આ 1 વર્ષની મેં તો લઈ જ પાડી, પછી ભલે ને એ ઇકો ગાડી કમ ના હોય. અને આ ચેલેન્જ મેં તમારા બધાને સાક્ષી રાખીને જ કહું છું કે 1 વર્ષમાં ઇકો ગાડી કે બીજી ગાડી આવશે તો ખરી. આ બધી વાતો કરતા આપણે પહોંચી જઈએ છીએ સીધા ડભોઈ, જ્યાંથી આપણે બીજી બસ પકડવાની છે સીધી સંખેડાની. પણ એ આવીને ખબર પડે છે કે એ બસ 1 કલાક પછી આવવાની છે, એટલે મેં આ ભાઈને લઈને સીધો ડભોઈ બજારમાં ફરવાના આવી જાઉં છું. આ વિડીયો બહુ લેટ આવ્યો એ બદલ હું સોરી કહું છું ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો શેર કરી જ દેજો.